શું દોસ્તો તમને ખબર છે કે નવરાત્રીની સિઝનમાં સૌથી વધારે પ્રોટેક્શનનું કેમ વેચાણ થાય છે અને કેમ ડોક્ટર લોકો કહે છે કે નવરાત્રીની સિઝનમાં સૌથી વધારે એબોર્શનના કેસ જોવા મળે છે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે નવરાત્રીની સિઝનમાં કેમ પ્રોટેક્શનનું વેચાણ સૌથી વધારે થાય છે. તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન વોમેન. આઈ એમ મતલબ ઇન્ડિયન ફાર્મસી. દોસ્તો આજના વિડીયોમાં હું ફાડીને રાખી દઈશ કે કઈ સત્યાવી છે કે જેના કારણે નવરાત્રીની સિઝનમાં સૌથી વધારે આનું વેચાણ થાય છે. તો સૌથી પહેલા તો વાત કરીએ દોસ્તો, નવરાત્રીની સિઝન આવે એટલે મા દુર્ગા બધા માતાજીઓ ગરબે રમવા આવે છે. ગરબે રમવું એટલે કે બધી શેરીઓમાં, બધી સોસાયટીમાં, પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ આયોજનની અંદર બધા ભક્તો એ માની ભક્તિ આરાધના કરે છે અને 9 દિવસ સુધી ઉપવાસ કરે છે તથા 9 દિવસ સુધી માતાની ભક્તિ કરે છે. પરંતુ દોસ્તો અમુક લોકો આજકાલની જનરેશન 21મી સદીની જનરેશન એટલે કે ઝેડ જનરેશન ચાલે છે. તેમાં ટેકનો ઇન્ફોર્મેશન ટેકનોલોજી ચાલે છે. આવી અવસ્થામાં પહેલા જૂના જમાનામાં શેરી ગરબા ચાલતા હતા એટલે આવું બધું પ્રોબ્લેમ નહોતો જોવા મળતો. પરંતુ આજકાલ એ શેરી ગરબા નહીં પરંતુ પાર્ટી પ્લોટમાં ગરબા થાય છે. પાર્ટી પ્લોટમાં હોય એટલે કે તમારે સૌથી પહેલા બહાર જવું પડે છે. બહાર જવા માટે તમારે 5-5 કિલોમીટર, 10-10 કિલોમીટર પાસ લઈને બહાર જવું પડશે. આવી અવસ્થામાં સૌથી વધારે દોસ્તો પ્રોબ્લેમ કોન્ડમનું વેચાણ સૌથી વધારે થાય છે અને સૌથી વધારે નવરાત્રીમાં કોન્ડમના કારણે અને લોકોના કારણે ઓયો જેવી હોટલો ધમધમે છે. તેના રીઝનની વાત કરી લઈએ તો સૌથી પહેલા તો રીઝન છે છોકરી 17-18 વર્ષની હોય કે 14 વર્ષથી લઈને બધી છોકરીઓ હોય કે છોકરા હોય તે ફેમિલી સાથે પાર્ટી પ્લોટમાં જાય ત્યારે આવી બધી સમસ્યા જોવા નથી મળતી. પરંતુ દોસ્તો તમારી છોકરી હોય કે પછી તમારો છોકરો હોય એ ઘરેથી કहीं જાય કે હું મારા ફ્રેન્ડ સર્કલ જોડે એટલે કે મારા દોસ્તો જોડે, કોલેજ ફ્રેન્ડ હોય, સ્કૂલ ફ્રેન્ડ હોય કે જોબ કરતા હોય તેના ફ્રેન્ડ્સ હોય, ખાસ કરીને છોકરીઓ આવું બહાનું બતાવે છે કે હું મારી ફ્રેન્ડ જોડે એટલે કે એની ફ્રેન્ડ તો હોય પરંતુ એના જોડે એનો બોયફ્રેન્ડ પણ જોડે હોય છે. તે બધા મળીને પાર્ટી પ્લોટમાં ગરબા રમવા જાય છે. દોસ્તો આવી અવસ્થામાં જે ફ્રેન્ડ હોય છે તે તો ગરબા રમવામાં અથવા તો એના પણ બોયફ્રેન્ડને બોલાવી દે છે જોડે ગરબા રમવામાં. એટલે આખું ફ્રેન્ડ સર્કલ થઈ જાય છે. તો દોસ્તો એકબીજાની ફ્રેન્ડને ખબર હોય છે કે એના જોડે આનું સેટિંગ છે. એવી અવસ્થામાં તે મા બાપ જોડે ફોટો કોલ કરાવી દે છે કે હું મારી ફ્રેન્ડ જોડે ગરબે રમવા પાર્ટી પ્લોટમાં જઈ છું. પરંતુ દોસ્તો એક સતત ખોટું બોલી રહી છે. તમારી છોકરી હોય કે તમારો છોકરો હોય ખોટું બોલે છે. કારણ કે દોસ્તો છોકરાને ખોટું બોલવાની જરૂર નથી પડતી પરંતુ સૌથી વધારે છોકરીને ખોટું બોલવાની જરૂર પડશે. હવે આ છોકરી જે ખોટું બોલી છોકરી છે તે સૌથી પહેલા એ એક્ટિવા લઈને આવશે યા તો કોઈ પણ રિક્ષા કે એવું કરીને ઓટો કરીને તેના ઘરથી 1 કિલોમીટર દૂર આવી જશે અને તેના બોયફ્રેન્ડને ફોન કરશે કે મને અહીં લેવા આવો. પછી દોસ્તો જો એ લોકો નક્કી કરેલું હશે કે દિવસની અંદર આખા દિવસની અંદર નક્કી કરેલું હશે કે આપણે હોટલમાં જઈશું. આ હોટલમાં જવાનો એક રીઝન છે કે હોટલમાં સેક્સ્યુઅલ પરફોર્મન્સ એટલે કે આપણી હિન્દુઓની છોકરી ખોટું બોલીને આ રીતે જાય છે. આ રીતે ગયા પછી તે હોટલમાં જાય છે. હોટલમાં જવા માટે તે લોકો કોન્ડમનું ખરીદશે અને મેડિકલ એ 24 કલાક ખુલી રહેશે. કારણ કે દોસ્તો મેડિકલ ઇમરજન્સી સેવાઓ માટે ઉપલબ્ધ હોય છે. તેને કોઈ પણ સરકાર એ ગમે ત્યારે બંધ નથી કરી શકતી. દુકાનો બંધ કરી શકે છે, નોર્મલ ચા ખાણીપીણીની દુકાનો બંધ કરી શકે છે. પરંતુ મેડિકલ અને હોસ્પિટલ એવી અવસ્થા છે કે કોઈ પણ અધિકારી હોય તે ગમે ત્યારે બંધ નથી કરાવી શકતો. આવી અવસ્થામાં દોસ્તો તે બોયફ્રેન્ડ અને એની ગર્લફ્રેન્ડને શારીરિક સુખ માનવા જાય છે ત્યારે કોન્ડમનો ઇસ્તેમાલ કરે છે. કારણ કે દોસ્તો તેનું રીઝન છે કે ઘરે જૂઠું બોલીને બહાર નીકળી શકે છે. આમતોર પર ગમે ત્યારે કોઈ પણ છોકરી હોય તે રાત્રિના સમયે બહાનું નથી બનાવી શકતું. તે રાતે બહાનું નથી બનાવી શકતી કે હું મારી ફ્રેન્ડ જોડે બહાર જઉં છું. પરંતુ દોસ્તો નવરાત્રીની આવે એટલે નવરાત્રીમાં ગરબે રમવા માટે રાતે જવાનું હોય છે. આવી અવસ્થામાં રાતે રમવા જવા માટે તે લોકો માટે એકદમ ક્લીન અને ચીટ બહાનું છે. તે ઘરેથી કहीं જાય છે કે નવરાત્રી રમવા જાય છે પરંતુ રિયલમાં દોસ્તો તે વિડીયોમાં પકડાય છે. દોસ્તો અમે લોકો ફાર્માસિસ્ટ છીએ, અમે લોકો મેડિકલ લઈને બેઠા છે અને અમને લોકોને આટલી તો જાણકારી છે તથા ડોક્ટરોના દોસ્તો એક રિવ્યુ એક સર્વે આવ્યો હતો કે નવરાત્રીની સિઝનમાં સૌથી વધારે આખા વર્ષની અંદર સૌથી વધારે એબોર્શન અને અનવાન્ટેડ કિડ આ ઉપરાંત અલગ અલગ જાતની મેડિસિનો જે શરીર સુખ માણવા માટે ઉપયોગ થતી હોતી બધી ટેબ્લેટોનો જેમ છે કે વાયગ્રા છે, વિવરા છે તેનું બધું વેચાણ સૌથી વધારે નવરાત્રીની સિઝનમાં થાય છે. કારણ કે નવરાત્રીની સિઝન એવી છે કે તમે રાતે બહાર જઈ શકો છો અને તમારા માટે બહાનું પણ છે કે હું એ એની મમ્મીને કે એના પપ્પાને કહી દેશે કે હું નવરાત્રીમાં બહાર ફ્રેન્ડ જોડે રમવા જઈ છું. પરંતુ તેના બોયફ્રેન્ડને બહાર બોલાવી લેશે ને તેના પછી તે લોકો પ્રી પ્લાન બનેલો છે કે આપણે લોકો હોટલમાં જઈશું. હોટલમાં જઈએ દોસ્તો તે લોકો શરીર તેના માટે દોસ્તો કોન્ડમનો ઇસ્તેમાલ કરશે.
અલગ અલગ જાતની ટેબ્લેટનો યુઝ કરશે. અગર તો તે પ્રોટેક્શન ના વાપરે તો કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ પણ ઉપયોગ કરશે. આ ઉપરાંત જો દોસ્તો તે લોકો કંઈ પણ નથી વાપરતા તો તેમના ગર્ભ રહી જાય છે. તેવી અવસ્થામાં સૌથી વધારે એ એબોર્શનની સમસ્યા નવરાત્રીની સિઝનમાં રહે છે. દોસ્તો આ હું નહીં પરંતુ ડોક્ટરનો એક સર્વે કહે છે. દોસ્તો આ સિઝનમાં સૌથી વધારે આનું વેચાણ થાય છે. પરંતુ શું દોસ્તો તમને ખબર છે કે આના માટે જો તમારા ઘરમાં યા તો ફેમિલીને ખબર પડી જાય તો તમારી શું ઇજ્જત રહી શકે છે. એટલે કહેવામાં આવે કે દોસ્તો આવું તમારે ના કરવું જોઈએ. કારણ કે નવરાત્રી એ 9 દિવસ માતાને ઉપવાસ યા તો માતાની સેવા કરવાનો દિવસ છે. ના કે આ તમારે સેક્સ્યુઅલ પરફોર્મન્સ કરવાનો દિવસ છે. એને તો આ તો શારીરિક સુખ માણવાનો દિવસ. દોસ્તો કારણ કે તમે શારીરિક સુખ તો ગમે ત્યારે માણી શકો છો. તમે કોલેજ કરતા હોય કે પછી તમે જોબ કરતા હોય એવી અવસ્થામાં તમે દોસ્તો ઘરેથી ખોટું બહાનું બતાવીને અમુક ટાઈમે પિક્ચર પણ જોવા જાઓ છો અને સેક્સ્યુઅલ પરફોર્મન્સ કરવા પણ જાઓ છો. તો દોસ્તો આ નવરાત્રીના 9 દિવસ ના કરવું જોઈએ. તેના કારણે દોસ્તો તમે પાપમાં પડશો. એના કારણે જો દોસ્તો તમે આવું બધું કરતા હો તો આજથી જ છોડી દેશો. કારણ કે દોસ્તો નવરાત્રીના 9 દિવસ એટલું બધું પાળવાનું હોય છે કે માતાજીઓ ગરબે ઘૂમવા આવે છે. બહાર માતાજીઓના રથ નીકળે છે. એવું કહેવામાં આવે છે કે દુર્ગા માતાના રથ નીકળે છે. તો દોસ્તો આવું ના કરવું જોઈએ. 9 દિવસ સુધી તમારે સાચવી લેવું જોઈએ. અને જો તમારો કોઈ બોયફ્રેન્ડ હોય કે પછી તમે કોઈને ગમતા હોય તો તમારી ફેમિલીને કહેવું જોઈએ કે જેના કારણે તમે સપોર્ટ કરીને તમારા સગાઈ મેરેજ કરાવો. પરંતુ દોસ્તો આ રીતે તમે અંધારામાં રાખીને જશો તો કાલ ઉઠીને તમારા જ છોકરા તમારે આ રીતે કરશે કે દોસ્તો તમારી ઉંમર 20-25 વર્ષની હશે તમે આવું કરો છો. તમારા છોકરા 17-18 વર્ષ કે 15 વર્ષના હશે ને ત્યારથી જ આવું કરવા મળશે. અને ત્યારે તમને ખબર પડશે ત્યારે તમે તમારા છોકરા સુધી આંખ નહીં વિનાઈ શકો. કારણ કે ફ્યુચરમાં તો તમારા છોકરા કરે છે પણ પાસ્ટમાં તમે કરેલું છે એટલે તમે એમને નહીં કરી શકો. દોસ્તો આ બધું ના કરવું જોઈએ. કારણ કે દોસ્તો નવરાત્રી એ તમારે ના કે તમારે શરીર સુખ માણવાનો દિવસ છે પરંતુ ગરબે રમવાનો દિવસ છે. તો હું તમને સલાહ આપીશ કે 9 દિવસ સુધી તમે ગમે ત્યાં હોળીઓમાં ના જાઓ કે કોઈ પણ હોટલમાં તમે શરીર સુખ માણવા ના જાઓ. કારણ કે દોસ્તો આ બધું આના માટે નથી. એના વગરના દિવસો પણ છે. તમે શરીર સુખ માણી શકો છો. અને આજકાલ સોશિયલ મીડિયામાં સૌથી વધારે આના કેસીસ આવે છે. અને બજરંગ દળ દોસ્તો બજરંગ દળને હું એવી રિક્વેસ્ટ કરીશ કે બધા આખા ઇન્ડિયાની અંદર ગમે તેટલા હોયો હોય તે નવરાત્રીની સિઝનમાં બંધ કરાય છે. કારણ કે નવરાત્રી સિઝનમાં ચાલુ રહેશે તો દોસ્તો આપણી ભાવિ પેઢી પણ બગડશે. ભાવિ પેઢી બગડશે તો દોસ્તો અત્યારે આપણે 20 વર્ષની ઉંમરે હોયોમાં જઈએ છીએ. આગલા ફ્યુચરની અંદર તમારા 14 વર્ષના 12 વર્ષના કે 15 વર્ષના છોકરો એ હોયોમાં તો નહીં જઈ શકે પણ ગમે તે ગેસ્ટ હાઉસમાં કે ફ્રેન્ડના ઘરે જઈને પણ કરી શકશે. તો દોસ્તો આવી અવસ્થા ના થાય તેનું તમારે કાળજી રાખવી જોઈએ. દોસ્તો સૌથી નવરાત્રીની સિઝનમાં હાલે એટલી ફેમસ થઈ ગઈ છે કે નવરાત્રી બદનામ થવાને આરે છે. કારણ કે દોસ્તો નવરાત્રી 9 દિવસ માતાજીનો ઉપવાસ કરવાના કારણે આજના ભાવિ છોકરાઓ અને છોકરીઓ એ ઓયોમાં જઈને શરીર સુખ માણે છે અને ઓયોમાં નવરાત્રી મનાવે છે. દોસ્તો આવા બધા માટે હું એમના માતા પિતાને સલાહ આપું છું કે તમારી છોકરી નવરાત્રીમાં ક્યાં જાય છે, કોના જોડે જાય છે અને કેટલા ટાઈમે ઘરે પાછી આવે છે તેની તકેદારી લો. અને જો બની શકે તો તમે એમના મા બાપ છો એટલે તમે તેની સંગાત જઈ શકો છો. તમારી સાથે એ રોકટોક કરે તો દોસ્તો તમે એ દિવસે ના જાઓ. જે દિવસે તમારી જોડે ગાડી ઝઘડીને એમ કે મારે નવરાત્રી જોવા જવું જ છે જવું છે એ દિવસ 100% તમારે વિચાર લેવાનું કે દોસ્તો એ હોળીઓમાં જ જવાની છે અને એ છોકરી એના બોયફ્રેન્ડ જોડે જ જવાની છે. તેના કારણે છોકરાઓ અથવા તો એમના માતા પિતાને હું સલાહ આપું છું કે આવી કોઈ પરિસ્થિતિ દેખાય તો તમારી છોકરીને બોલીને યા તો મારીને તેને ઘરે બેસાડી દેવી જોઈએ. અથવા તો તમે એ જીદ કરે કે ના મારે ગરબા જોવા જવું જ છે તો તમે તેની સાથે જાઓ અને સાથે આપવાની ના પાડે તો તેને ના મોકલતા. મારી દરેક મા બાપને આવી રહી છે કે તમારી છોકરી જીદ કરે અને તમને લઈ જવા ના પાડે તો તમારે એ છોકરીનું માનવાનું નહીં અને તે છોકરીને ઘરે બેસાડી દો. યા તો એ છોકરીને તમારે જવું જ છે તો તમારે શેરીમાં ગરબા રમવા લઈ જાઓ. પરંતુ દોસ્તો એ હોટલમાં જઈને શરીર સુખ માણે એવી તમારી ભૂલ ના કરવી જોઈએ. આ ઉપરાંત દોસ્તો જો તમારી છોકરી એમ કે હું મારી ફ્રેન્ડ જોડે જઉં છું કે મારા ફ્રેન્ડ સર્કલ જોડે જઉં છું તો જવા દો. પરંતુ એક શરત પ્રમાણે કે વિડીયો કોલમાં દોસ્તો આજકાલ વિડીયો કોલ થાય છે પરંતુ એના ફ્રેન્ડ સર્કલને જોડે લઈ જઈએ અથવા તો કોઈ પણ રેન્ડમલી એનો ફ્રેન્ડ હોય એને બતાવી દે કે હું મારી ફ્રેન્ડ જોડે છું. પરંતુ દોસ્તો પછી તમે 24 કલાક તો તમને લાગશે કહેશે કે ગરબા રમું છું એટલે ફોન લઈ જાય. પરંતુ દોસ્તો આવી અવસ્થામાં તમારા છોકરાને યા તો તમારો બીજી બેનને નહીં મોકલવાનું પરંતુ તમારો બીજો છોકરો હોય કે તમારા છોકરા છોકરી હોય તો એમાંથી બીજા છોકરાને સાથે મૂકવું જોઈએ. એટલે કે ભાઈ હોય તે ભાઈ બહેનની રક્ષા કરે છે. તો દોસ્તો આવી અવસ્થામાં ભાઈ એ બહેનથી
છુપાવી પણ નહીં શકે અને ઓયોમાં જઈ પણ નહીં શકે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે નવરાત્રિની સિઝનમાં સૌથી વધારે ક્વોન્ટમ કે જેને કહેવામાં આવે છે પ્રોટેક્શન, તેનું સૌથી વધારે વેચાણ કેમ થાય છે. તો દોસ્તો આજનો વિડીયો આટલો હતો. દોસ્તો આજના વિડીયો આપણે દવા વિશે વાત નથી કરી. તો દોસ્તો મારો વિડીયો કેવો લાગે સારામાં સારો લાગે તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે મળી